presented by Tirupati Cotton Seed Oil. Taste और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स. નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીના વિશેષ કાર્યક્રમ લોકશાહીનો મહાપર્વ 2024 સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર. લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રચાર ધમધોકાર ચાલુ થઈ ગયો છે, જ્યાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરીને રાજકીય પક્ષો એકબીજા પર કાદવ ઉછાળીને પોતાના પક્ષની છબી સાફ દેખાડવાના પ્રયત્ન કરી રહ્યા છે. હાલ ઉનાળાના ધમધોકતા જે તાપમાનના કારણે રાજ્યોમાં ગરમી વધારે છે, ત્યારે બીજી બાજુ ઉમેદવારોના પ્રચારના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે ભાવનગર લોકસભા બેઠકમાં વિધાનસભાની કુલ 7 સીટ આવે છે, જેમાં 2 સીટ બોટાદ જિલ્લાની છે. ત્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ તમામ બેઠકો પર કોંગ્રેસની હાર થઈ હતી, જ્યાં બોટાદથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે ઉમેશ મકવાણા જીત્યા હતા, ત્યારે આજે ભાજપે કબજે કરી તે બેઠક. ત્યારે આવો જાણીએ ભાવનગર લોકસભા બેઠકનું સમીકરણ કેવા છે. ભાવનગર લોકસભા બેઠક પર કુલ 19 લાખથી વધુ મતદારો. નીમુબેન બાંભણિયા અને ઉમેશ મકવાણા વચ્ચે ટક્કર. ભાજપમાંથી ઉમેદવાર નીમુબેન બાંભણિયા મેદાનમાં. વિધાનસભાની કુલ 7 સીટનો સમાવેશ થાય છે. ભાવનગર લોકસભા બેઠક પર કુલ 19 લાખથી પણ વધુ મતદારો છે. તેમાં સૌથી વધુ સંખ્યા અંદાજિત 2,95,000 કોળી મતદારોની છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ ઉતારેલા બંને ઉમેદવાર પણ કોળી છે, એટલે જ્ઞાતિ સમીકરણ પર ખૂબ મોટો ભાગ ભજવશે. બીજું એ પણ નોંધવા જેવું છે કે 1991થી સતત ભાજપનો ભાવનગર બેઠક પર વિજય થતો રહ્યો છે. આ વખતે ભાવનગર બોટાદની આ સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા છે. તેઓ હાલ બોટાદના ધારાસભ્ય છે. ભાજપમાંથી 3 ટર્મ કોર્પોરેટર રહેલા અને 2 વખત ભાવનગરના મેયર બની ચૂકેલા શિક્ષિત મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયા છે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 156 બેઠક મળવા છતાં બોટાદની વિધાનસભા જીતવામાં ઉમેશભાઈ મકવાણા સફળ રહ્યા હતા. જ્ઞાતિવાદના સમીકરણ પ્રમાણે પરફેક્ટ દેખાતા મકવાણાને ઇન્ડિયા ગઠબંધને ઉમેદવાર બનાવ્યા છે. ભાવનગરની આ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પહેલેથી નક્કી જેવા જ હતા, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાનું નામ જાહેર થયું. જ્ઞાતિવાદના સમીકરણો ધ્યાને રાખી ભાજપે માંડવિયાના બદલે ભાવનગર શહેરના પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાનું નામ જાહેર કર્યું હોવાની ચર્ચા છે. આ પ્રારંભિક તબક્કે ઉમેદવારની પસંદગીમાં જ ઇન્ડિયા ગઠબંધને ભાજપને બેકફૂટ ઉપર લાવી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. ભાવનગરથી ભાજપના લોકસભાના ઉમેદવાર નીમુબેન બાંભણિયા તળપદા કોળી સમાજમાંથી આવે છે અને આદર્શ તેમજ સાલસ વ્યક્તિત્વ તરીકેની તેમની છાપ છે. સંગઠનાત્મક કામોમાં તેમની વધુ પકડ છે. તેઓ 2 વાર મેયર રહી ચૂક્યા છે, 3 વાર કોર્પોરેટર, અનેક જિલ્લાના પ્રભારી તરીકેની પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. ભાવનગરથી ભાજપે નીમુબેન બાંભણિયાને લોકસભા 2024ની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા છે. નીમુબેન તળપદા કોળી સમાજમાંથી આવે છે. વર્તમાન સંસદ સભ્ય ભારતીબેન શિયાળ પણ કોળી સમાજમાંથી આવે છે. નીમુબેન બાંભણિયા ભાવનગરના ઘોઘા સ્ટ્રીટ વિસ્તારથી સતત 3 ટર્મ સુધી કોર્પોરેટર રહ્યા છે, તેમજ 2 વખત ભાવનગરના મેયર રહી ચૂક્યા છે. અગાઉ તેઓ સુરેન્દ્રનગરના ભાજપના પ્રભારી હતા. હાલ તેઓ જૂનાગઢના પ્રભારી છે. દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં 10 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરી છે અને નિર્ણયો જે દુનિયાને ઉડીને આગળ વધે એવા પ્રકારના નિર્ણયો કર્યા છે. માનનીય અમિતભાઈ શાહના નેતૃત્વમાં કડક હોવા છતાં પણ નિર્ણયો લેવા અને કાશ્મીરની અંદર 370 કલમ હટાવી અને કાશ્મીરમાં પહેલા તેવી પરિસ્થિતિ હતી અને આજે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મક્કમ અને સરળ નેતૃત્વમાં
ગુજરાતની અંદર અનેક વિકાસના કામો કર્યા છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબે આપણે ગ્રુપ કમિટી માઇક્રો મેનેજમેન્ટ શીખવી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ચૂંટણીમાં 1 વર્ષ પહેલા કેમ ચૂંટણી લડવી એનો આપણે અનેક કાર્યક્રમો આપીને આપણે કામ કરાવ્યું છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર ગરીબ, મહિલા, ખેડૂત, કિસાન અને દરેક સમાજના વિકાસમાં ભરો આપણને મળ્યા છે. કોરોનાનો સમય હતો, દુનિયા આખી થંભી ગઈ હતી અને એવા સમયે આપણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લોકોની વચ્ચે રહ્યો છે, એના સુખદુઃખમાં ભાગ લીધો છે. 500 વર્ષથી આપણે અયોધ્યાની અંદર રામ ભગવાન બિરાજે એ રાહ જોતા હતા. જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રામ ભગવાન અયોધ્યામાં બિરાજી ગયા અને આજે લાખો લોકો દર્શન કરવા ઉમટી રહ્યા છે. હંમેશા મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તડકો હોય, ઠંડી હોય કે વરસાદ હોય અને એવા કપરા સમયમાં પણ લોકોની વચ્ચે રહી અને એના સુખમાં ભાગ લીધો છે. અમારા તાલુકા પંચાયતના સભ્યો હોય, અમારા જિલ્લા પંચાયતના સભ્યો હોય, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ, અમારા પ્રમુખો, અમારા દરેક આગેવાનોએ લોકોના વિકાસ નીમુબેન બાંભણિયા અત્યંત સાલસ, સાદગીસભર અને આદર્શ છબી ધરાવે છે. નીમુબેન શિક્ષક હતા અને તેઓ એક સ્કૂલ પણ ચલાવે છે અને તેમના પતિ પણ શિક્ષક છે. તે મેયર હતા. તે સમયે તેમના પરિવારજનોને સ્પષ્ટ સૂચના હતી કે તેમની મેયર સહિતની ગાડીઓનો ઉપયોગ ન કરવા અને તેમની ઓફિસમાં પણ તેમના પરિવારજનોને આવવાની છૂટ ન હતી. જાહેર જીવનમાં આદર્શ પ્રસ્થાપિત કરવાની વાતો વચ્ચે ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા ધરાતલ પર ઉતરી ચૂક્યા છે. આ પ્રકારની સાફ છબી ઉપરાંત તેમનો કોળી સમુદાય પણ ખૂબ સારો પ્રભાવ છે. નીમુબેન BSc BEdનો અભ્યાસ કર્યો છે. તેઓ શિક્ષક પણ રહી ચૂક્યા છે. નીમુબેન કોળી તળપદા સમાજમાંથી આવે છે. તેઓ વર્તમાન સમયમાં ભાવનગરના 150 ફૂટ રિંગ રોડ પર પરિવાર સાથે રહે છે. નીમુબેન વર્ષ 2004થી ભાજપમાં જોડાયેલા હતા. નીમુબેન બાંભણિયા નગરસેવક તરીકે 3 ટર્મ રહ્યા છે. તેઓ વર્ષ 2005થી 2020 સુધી અને સૌથી વધુ મતની લીડથી નીમુબેન બાંભણિયા ઘોઘા સર્કલ વોર્ડમાં જીત મેળવી. નીમુબેન બાંભણિયા ભાવનગર નગરપાલિકાના મેયર તરીકે 2 ટર્મ 2015થી 2018 અને 2009થી 2010 રહી ચૂક્યા છે. નીમુબેન બાંભણિયા ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં 2011થી 2016 દરમિયાન ડાયરેક્ટર રહી ચૂક્યા છે. ભાજપ સાથે જોડાયેલા નીમુબેન બાંભણિયા વર્ષ 2011થી 2013 ગુજરાત પ્રદેશ પ્રમુખમાં રહી ચૂક્યા છે. જે બાદ તેઓ ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચામાં 2013થી 2021 ઉપપ્રમુખ પદે રહી ચૂક્યા છે. ભાવનગર શહેર મહિલા મોરચામાં નીમુબેન વર્ષ 2009થી 2011 પ્રમુખ રહ્યા છે. આ સાથે વર્ષ 2008થી 2010 ભાવનગર શહેર સંગઠનમાં પણ ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે, નીમુબેન બાંભણિયા અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીમાં સભ્ય છે. આ સાથે રાષ્ટ્રીય મહિલા મોરચા મહામંત્રી તરીકે 2022થી કાર્યરત છે. આ સાથે સમસ્ત કોળી સમાજો સેવા મંડળ પારોલ સોસાયટીમાં ઉપપ્રમુખ છે. તો છેલ્લા 20 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે. આ સાથે નીમુબેન બાંભણિયા ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠનમાં પણ સભ્ય છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ સહિત પક્ષો તેમના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ તેના સાથી પક્ષો સાથે ગઠબંધન સાથે પણ ઉતરી છે. કોંગ્રેસ પણ ઇન્ડિયા એલાયન્સ સાથે પક્ષો સાથે વિવિધ રાજ્યોમાં ગઠબંધન કર્યું છે. જેમ કે ગુજરાતમાં કોંગ્રેસે રાજકીય સમજ બતાવી છે અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસે આપને ગુજરાતની 2 લોકસભા સીટો ભરૂચ અને ભાવનગર સીટ આપને આપી છે. ભાવનગર બોટાદ લોકસભા સીટ પર બંને પક્ષોના સંયુક્ત ઉમેદવાર ઉમેશ મકવાણાએ ઝંપલાવ્યું. જોકે ભાજપે પણ તેમની સામે કોળી ઉમેદવાર પાર્ટી સાથે 25 વર્ષથી જોડાયેલા અને 2 ટર્મ પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાને ટિકિટ આપી છે. ભાજપ માટે ભાવનગર સીટ જીતવી મુશ્કેલ બની રહેશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. કેમ કે આ સીટ પર બંને કોળી ઉમેદવારો છે, પણ કોંગ્રેસ અને આપનું ગઠબંધન ભાજપ માટે મોટી ચિંતાનો વિષય બની શકે છે.
ભાજપ આ સીટને રેડ કેટેગરીમાં રાખી સતર્ક બની છે. ભાજપના નેતાઓ આ સીટ જીતવા માટે તમામ પ્રયાસો કરશે તેવું નિર્વાદપણે કહી શકાય. ભાવનગર જિલ્લામાં કુલ 18,27,144 નોંધાયેલા મતદારો છે. 17.34 લાખ મતદારોની સામે આ વખતે અંદાજે 10% વધારા સાથે 1.75 લાખ મતદારોનો વધારો નોંધાયો છે. તે પુરુષ મતદારોની સામે સ્ત્રી મતદારોની સંખ્યા વધી હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરની બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે. આ વિસ્તારમાં 3 લાખ જેટલા કોળી મતદારો છે. ત્યારબાદ બ્રાહ્મણ, પાટીદાર અને ક્ષત્રિય સમાજ આવે છે. ભાવનગર લોકસભાની બેઠક પર ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો 1980 થી લઈ આજ દિન સુધીમાં કોળી સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના ઉમેદવારો જે તે પક્ષ દ્વારા ઉતારવામાં આવેલા છે. લોકસભાની બેઠક ઉપર 2019માં જે મતદારો હતા તેની સરખામણીમાં 2024માં 80 થી 90 હજાર મતદારોનો વધારો થયો છે. જેમ કે ભાવનગર લોકસભા બેઠકમાં કુલ 7 ધારાસભા બેઠકો તળાજા, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદનો સમાવેશ થાય છે. તેમાં મતદારોની સંખ્યા પણ વધી છે. 2019માં અને 2024 સુધીમાં દરેક ધારાસભ્યોના બેઠક ઉપર કેટલા નવા મતદારો આવ્યા છે તે અંગે જણાવીએ તો મહુવા બેઠક ઉપર 2019માં 2,18,720 મતદારો હતો, જે આજે 2,45,028 મતદારો છે. જ્યારે તળાજા બેઠક ઉપર 2019માં 2,28,543 અને 2024માં 2,53,067 મતદારો થઈ ચૂક્યા છે. ગારિયાધાર બેઠક ઉપર 2019માં 2,09,161 મતદારો હતા, જે આજે 2,26,411 મતદારો છે. પાલીતાણા બેઠકમાં 2019માં 2,56,898 મતદારો હતા, આજે 2024માં 2,79,721 મતદારો થયા છે. ત્યારે ભાવનગર ગ્રામ્યમાં 2019માં 2,67,671 મતદારો, 2024માં વધીને 2,98,004 મતદારો થયા છે. ભાવનગર પૂર્વ બેઠક ઉપર 2019માં 2,49,668 મતદારો, જે 2024માં 2,63,124 થયા છે. જ્યારે ભાવનગર પશ્ચિમમાં 2,48,405 મતદારો હતા, 2024માં 2,61,189 થવા પામ્યા છે. આમ 2019માં કુલ મતદારો 16,79,046 હતા, જે આજે 18,27,144 થયા છે. આમ 1,48,098નો વધારો 2019થી આજ દિન સુધી થયો છે. ભાવનગરની લોકસભા બેઠક પર 1991 થી ભાજપનો કબજો છે. આ બેઠક પર 6 વખત ભાજપના ક્ષત્રિય અને 1 વખત કોળી ઉમેદવાર વિજેતા બન્યા છે. ભાજપે વર્ષ 2019માં પણ સાંસદ ભારતીબેન શિયાને રિપીટ કર્યા હતા, જ્યારે કોંગ્રેસે મનહર પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના મનહર પટેલે ગુજરાતની એક ખાનગી ચેનલ દ્વારા મારું એક 30 મિનિટનું આજે સવારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું એમના રથમાં, અને એમાં એ 30 મિનિટના ઇન્ટરવ્યૂમાં એને પોતે આ ચેનલ દ્વારા ઘણા બધા શબ્દો તોડી મટકોડી એડિટિંગ કરી અને મને રાજકીય નુકસાન કેમ પહોંચે એવી રીતના આખું બ્રેકિંગ ચલાવવામાં આવી રહ્યું છે. ખરેખર આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સ ભાવનગર 15 લોકસભા જીતી રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ. એટલે અમુક ચેનલોને સાથે રાખી અને કેવી રીતના મને રાજકીય નુકસાન થઈ શકે એના માટે થઈ સુનિયોજિત આખું મારું નિવેદન, આખું ઇન્ટરવ્યૂને તોડી મચકોડી અને આ આપવામાં આવી રહ્યું છે. એને હું ઉમેદવાર તરીકે, આમ આદમી પાર્ટી ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે આ ચેનલના ઇન્ટરવ્યૂને હું વખોડી રહ્યો છું. અને સાથોસાથ આ ચેનલને ચેલેન્જ પણ આપું છું કે જે મારું 40 મિનિટનું જે ઇન્ટરવ્યૂ લીધું હતું, જો ખરેખર ચેનલ સાચી હોય તો 40 મિનિટનું ઇન્ટરવ્યૂ એ ટીવીના મારફતથી, સોશિયલ મીડિયાના મારફતથી બતાવીને જોવે તો હું આ ચેનલને સાચી માનીશ. બાકી મેં તમને કીધું એમ કે મને રાજકીય નુકસાન કરવા માટે થઈ ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા અમુક ચેનલો મારફતે મને ખૂબ નુકસાન થાય એના માટે મારા શબ્દોને તોડી મચકોડી અને આ ઇન્ટરવ્યૂ આપવામાં આવ્યું છે. શું પ્રોસિજર રહેશે તમારી? અત્યારે અમારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા અમે અત્યારે વાત કરી રહ્યા છીએ, અમારી લીગલ ટીમ સાથે પણ વાત કરી રહ્યા છીએ. જરૂર પડશે જો ચેનલ આખું મારું ઇન્ટરવ્યૂ નહીં આપે તો જરૂર પડશે તો અમે હાઈકોર્ટમાં આની ફરિયાદ ચેનલ મારફતમાં વિરુદ્ધમાં અમે કરવા જઈ રહ્યા છીએ. 3,31,754 મતો, જ્યારે ભાજપના ભારતીબેન શિયાળને 6,61,273 મતો મળ્યા હતા.
આ સીટ પર ભારતીબેનનો ભવ્ય વિજય થયો હતો. ભાવનગરની લોકસભાના લોકોના મુખ્ય પ્રશ્નોમાં પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ, ખેડૂત આંદોલન, બ્રાહ્મણ પાટીદાર, કારડિયા રાજપૂત, આહિર જ્ઞાતિઓ સરકાર પ્રત્યે રોષ, મોંઘવારી, બેરોજગારી, રોડ પાણીની સમસ્યા, પડતર પ્રશ્ન ઉપરાંત સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજનાનો લાભ ન મળતા ભારોભર અન્યાયની લાગણીને લઈને પણ લોકો રોષમાં હતા. ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ. બંને પક્ષે કોળી સમાજના ઉમેદવારને મેદાને ઉતારતા હવે ખરાખરીનો જંગ જામશે. ભાવનગર બેઠક પર કયા સમાજના કેટલા મતદારો છે અને જ્ઞાતિને લઈને દરેક પક્ષનું ગણિત શું હશે તે અંગે હાલ ભાવનગર લોકસભા બેઠક માટે સિટિંગ સાંસદ ડોક્ટર ભારતીબેનનો પત્તો કાપી ભાજપે પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાને ટિકિટ ફાળવી. ભાવનગર લોકસભા બેઠક માટે ભાજપે સાંસદ ડોક્ટર ભારતીબેન સિયાના સ્થાને પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાને મેદાનમાં ઉતાર્યા. ભાવનગર લોકસભા બેઠક ઉપર ભાજપે ફરી કોળી મહિલા ઉમેદવારની પસંદગી કરી છે. કોંગ્રેસે ભાવનગરની બેઠક આપને ફાળવતા ભાવનગરની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે હવે ભાજપના નીમુબેન બાંભણિયાની સીધી ફાઇટ રહેશે. ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણિયા પૂર્વ મેયર ઉપરાંત રાજકોટના પ્રભારી તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂક્યા છે. ભાજપ સાથે જોડાયેલા નીમુબેન બાંભણિયા 2011થી 2013 ગુજરાત પ્રદેશમાં ઉપપ્રમુખ તરીકે રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત પ્રદેશ મહિલા મોરચામાં 2013થી 2021 ઉપપ્રમુખ પદે રહ્યા હતા. ભાવનગર શહેર મહિલા મોરચામાં તેઓ 2009થી 2011 પ્રમુખ તરીકે રહ્યા. 2008થી 2010 ભાવનગર શહેર સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે રહ્યા. 2011થી 2013 અમરેલી જિલ્લામાં, 2013થી 2019 સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા મોરચાના પ્રભારી રહ્યા. ભાવનગર શહેર મહિલા મોરચામાં 2019થી 2020, સુરેન્દ્રનગર જિલ્લામાં 2021થી 2023, જૂનાગઢ શહેરમાં 2023થી તેઓ પ્રભારી તરીકે રહ્યા. આ જૂનાગઢ શહેર પ્રભારી તરીકે પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે તે કામ કરી રહ્યા છે. બોટાદ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી વિધાનસભા દંડક ઉમેશભાઈ મકવાણાના વિધાનસભામાં શપથવિધિના 1 વર્ષ પૂર્ણ થયું હતું. અવસર પર ગુજરાત અને સમગ્ર ભારતમાં આવી પહેલી ઘટના બની જેમાં એક ધારાસભ્યએ પોતે પોતાની મિલકત સોગંદનામા દ્વારા ગુજરાત તેમજ બોટાદની જનતા સમક્ષ રજૂ કરી હોય. ઉમેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી હું ધારાસભ્ય રહીશ ત્યાં સુધી હું જનતાને મારી આવક અને સંપત્તિનો હિસાબ દર વર્ષે આપતો રહીશ. આ સાથે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા માંગ કરવામાં આવી કે ગુજરાતમાં તમામ સાંસદ સભ્યો, ધારાસભ્યો તેમજ આઈપીએસ, આઈએએસ અધિકારીઓએ પણ પોતાની સંપત્તિ આવક જનતા સમક્ષ રાખવી જોઈએ. જો આ કરવામાં આવશે તો ગુજરાત તેમજ ભારત દેશ ભ્રષ્ટાચાર મુક્ત થઈ શકે તેમ છે. વધુમાં બોટાદના ધારાસભ્યએ જણાવ્યું કે જો દરેક ધારાસભ્યો, સાંસદ સભ્યો, આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ પોતાની આવક અને સંપત્તિ જાહેર કરશે તો ગુજરાતમાં બેરોજગાર યુવાનોએ દર મહિને રોજગાર ભથ્થું આપી શકાય તેમ છે. મહિલાઓને મહિલા સન્માન રાશિ આપી શકાય તેમ છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે નવા સુધારા કરી નવી હોસ્ટેલ અને શાળાઓ અને આરોગ્ય શાખાઓ બનાવી શકાય તેમ છે. ઉમેશ મકવાણા ટૂંકા સમયમાં ગુજરાતમાં જાણીતું બનેલું નામ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી, જ્યારે ભાજપે ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી. જોકે ઉમેશ મકવાણાએ આ બંનેને હરાવ્યા હતા. એક સમયે ઉમેશ મકવાણા ભાજપમાં હતા, પણ ભાજપ તેને છોડી દીધો. શા માટે છોડ્યું આગળ વાતચીતમાં જાણવા મળશે. ઇન્ડિયા ગઠબંધન સાથેના જોડાણના કારણે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગુજરાતમાં 2 સીટ શેર કરી છે, ભાવનગર અને ભરૂચ. એમાંથી ભાવનગર સીટ માટે આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાની પસંદગી કરી છે. ભાવનગર શહેરમાં ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની ઉમેદવારી પત્ર ભરવા માટે પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન ખાસ ભાવનગર પહોંચ્યા હતા. ભગવંત માને આખરી ગરમી વચ્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શરણમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શહેરના મુખ્ય રૂપમ ચોક ખાતેથી રેલીમાં જોડાયા હતા. ભાવનગર લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણાને જાહેર કરવામાં આવ્યા. ત્યારે ઉમેશભાઈ મકવાણાની ઉમેદવારી પત્ર ભરવા માટેની પ્રક્રિયા સમર્થન આપવા માટે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ખાસ હાજર રહ્યા. સીએમ અને આખરી ગરમી વચ્ચે બપોરે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને લીંબાયત સર્કલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી. આ સમયે ઉમેશભાઈ મકવાણા પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન રૂપમ ચોક ઉમેશ મકવાણાની ઉમેદવારી પત્ર માટે રેલીમાં જોડાવા માટે પહોંચ્યા. આ રેલી રૂપમ ચોકથી નીકળી ભીડભંજન
મહાદેવ ખાતે પહોંચી હતી. ભીડભંજોર મહાદેવ ખાતે રેલીને જાગીર રસ્તા વચ્ચે પ્રજાને સંબોધન કરતા ભગવંત માનને થોભી જવાનો સમય આવ્યો હતો, કારણ કે તે જ સમયે ભાજપની રેલી પણ આવી પહોંચી હતી. ઓછી જગ્યામાં બંને પક્ષના કાર્યકરોની રેલી વચ્ચે ભગવંત માનનો સંબોધન થોડો સમય માટે થોભાવી દીધું હતું. જોકે ત્યારબાદ તેઓ ઉમેશ મકવાણા સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા. ઉમેશ મકવાણાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ બહાર આવેલા પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનને મીડિયાએ સવાલ કરતા જણાવ્યું હતું કે ભાજપવાળા ગલત ફહેમીમાં જોઈ કે કેજરીવાલને જેલમાં નાખી તેઓ આમ આદમી પાર્ટીના પ્રચારને રોકી નહીં શકે. આ ફાયદો કે નુકસાનની વાત નથી. અમે જાતિવાદની રાજનીતિ કરતા નથી, અમે નફરતની રાજનીતિ કરતા નથી, પણ આ લોકો જરૂર કરે છે નફરતની રાજનીતિ. જે કરશે કોઈ દિન કોઈ દિવસ એક દિવસ તો ફસાઈ જશે. ભાવનગરમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી એટલે કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો છે. આ બંને ઉમેદવાર એક જ જ્ઞાતિનો હોવાથી આશ્ચર્યજનક સમીકરણો ઉભા થવાની શક્યતા છે. ભારતીય જનતા પાર્ટી સતત 33 વર્ષથી આ સીટ ઉપર વિજેતા બને છે. ભૂતકાળમાં 2 વખત ત્રિપાખીયો જંગ હતો, પરંતુ તે સિવાયની બધી ચૂંટણીમાં ભાજપને સરળતાથી જંગી લીડ સાથે વિજય મળ્યો છે. રાજેન્દ્રસિંહ રાણા પછી ભારતીબેન શિયાળ ભાજપની ટિકિટ ઉપર લોકસભાની આ સીટ ઉપરથી 3.75 લાખ જેટલા મતથી વિજય બન્યા હતા. તેમની સામે કોંગ્રેસના મનહરભાઈ પટેલ પાટીદાર ઉમેદવાર હતા. આ વખતે ભાવનગર બોટાદની આ સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધનના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા છે. તેઓ હાલ બોટાદના ધારાસભ્ય પણ છે. ભાજપમાંથી 3 ટર્મ કોર્પોરેટર રહેલા, 2 વખત ભાવનગરના મેયર બની ચૂકેલા શિક્ષિત મહિલા ઉમેદવાર નીમુબેન બાંભણિયા ભાજપમાંથી ઉમેદવાર છે. 2022 વિધાનસભાની ચૂંટણી ભાજપ દ્વારા 156 બેઠક મળવા છતાં બોટાદની વિધાનસભા જીતવામાં ઉમેશભાઈ મકવાણા સફળ રહ્યા હતા. જ્ઞાતિવાદના સમીકરણ પ્રમાણે પરફેક્ટ દેખાતા મકવાણાને ઇન્ડિયા ગઠબંધને ઉમેદવાર બનાવ્યા હતા. ભાવનગરની આ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પહેલેથી જ નક્કી જવા હતા, પરંતુ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાનું નામ જાહેર થયું. જ્ઞાતિવાદના સમીકરણો ધ્યાને રાખી ભાજપે માંડવિયાના બદલે ભાવનગર શહેરના પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાનું નામ જાહેર કર્યું હોવાનું કહેવાય છે. આમ પ્રારંભિક તબક્કે ઉમેદવારની પસંદગીમાં જ ઇન્ડિયા ગઠબંધને ભાજપના બેક ફૂટ આપી દીધું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાવનગરની લોકસભાની આ સીટમાં આપણે જ્ઞાતિવાદના સમીકરણો જોઈએ તો કોળી સમાજના 6 લાખથી વધુ મતો છે. ક્ષત્રિય જ્ઞાતિના 2,50,000 મત છે. પાટીદાર સમાજના 2,75,000 જેટલા મત છે. બંને ઉમેદવાર કોળી હોવાથી કોળી મતોનું વિભાજન થઈ શકે છે. બીજા નંબરે આ સીટ ઉપર પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ છે. બંનેના પણ 5 લાખથી વધુ મત છે. ક્ષત્રિય સમાજની નારાજગીને પાટીદાર મતોમાં ભાગલા પડે તો આમ આદમી પાર્ટીનો માર્ગ સરળ બની શકે છે. છેલ્લી 2 ચૂંટણીમાં આ બેઠક ભાજપને જંગી લીડ સાથે મળી હતી, પરંતુ ઉમેદવારની પસંદગીના સમયથી જ ભાજપમાં આત્મવિશ્વાસ ઘટ્યો હોય તેમ લાગે છે. 2022 વિધાનસભામાં ભાજપનું બુલડોઝર સમગ્ર ગુજરાતમાં ફરી વળ્યું તેવા સંજોગોમાં પણ પાટીદાર ઉમેદવારને માત આપી ઉમેશ મકવાણા બોટાદની સીટ પર વિજેતા બન્યા હતા. ભાજપના નીમુબેન બાંભણિયા નિર્વિવાદિત કોળી સમાજમાં ખૂબ સારું વર્ચસ્વ ધરાવતા તેમજ શિક્ષિત ઉમેદવાર હોય તેમને ટિકિટ અપાય છે, પરંતુ તેમના માટે ગઢડા અને બોટાદ બેઠક વિસ્તારના મત મેળવવા અઘરા બની શકે છે. શહેરી વિસ્તારમાં ભાજપના ચુસ્ત મતદારો અડગ રહે અને કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીનો પ્રભાવ પરિણામ આપે તો ભાજપને લાભ થઈ શકે. અન્ય રાજ્યોની જેમ અહીંયા પણ મતદાન ઓછું થાય તો આમ આદમી પાર્ટી વધારે લાભ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. મોટાભાગની ચૂંટણીઓ જ્ઞાતિવાદના સમીકરણથી લડાતી હોય છે, પણ ભાજપના ઉમેદવારોને વડાપ્રધાન મોદીની ગેરંટી પર વધુ ભરોસો છે. આમ આદમી પાસે કોંગ્રેસનો મેનિફેસ્ટો હોવા છતાં પણ પોતાનો અલગ ઢંઢેરો બહાર પાડ્યો. તેમાં ભાવનગરના બધા જ પ્રશ્નો અને પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીના ભારત રત્ન સુધીના મુદ્દા આવરી લેવાયા છે. તેઓએ વિધાનસભામાં કરેલી કામગીરીનો પણ સમાવેશ થયો છે. ભાજપના ઉમેદવાર મોદીના નામે અને ભાજપના નામે જ મત માંગી રહ્યા છે. તેઓ પોતે 2 વખત મેયર રહી ચૂક્યા હોવા છતાં પણ ભાવનગરના મૂળભૂત પ્રશ્નોની વાત કરી નથી. ત્યારે એ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી પાસે કોઈ સંગઠન કે ખાસ કાર્યકરો નથી, તેમજ કોંગ્રેસનું સંગઠન પણ તેમની સાથે ખાસ કામ કરતું નથી. આમ આદમી પાર્ટીને નવા મતદારો મળવા મુશ્કેલ દેખાય છે, પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન તેમને કેટલું ફળે છે તે આવનારા દિવસો નક્કી કરશે. લોકસભાની આ ચૂંટણીમાં ભાવનગરની હાલની સમસ્યાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી, જેને પ્રબુદ્ધ નાગરિકોને દુઃખ પણ છે. આઝાદી બાદથી ભાવનગરમાં ધંધા રોજગારની સમસ્યા વકરી રહી છે.
ભાવનગર શહેરને વિકાસ તરફ દોરી જતા વેપાર ધંધાની નેસ્ત નાબૂદ થઈ ગયા છે. રાજ ગયા, રજવાડા ગયા, સાથે પ્રજાનો વિકાસ અટકી ગયો હોય તેમ ભાવનગરમાં રહ્યા સહ્યા ઉદ્યોગ ધંધા રાજકારણનો ભોગ બની મૃતપાય થવા લાગ્યા છે. ભાવનગર શહેરમાં ધમધમતી ટેક્સટાઇલ મિલો વર્ષો પહેલા બંધ થઈ ગઈ છે. પૂર્વ સમયનો વેજીટેબલ નામનો મોટો ઉદ્યોગ, સરકારી GS MT સ્કૂલ બંધ હાલતમાં છે. ભાવનગરના જૂના બંદરનું નામો નિશાન નથી. નવું બંદર પણ બંધ થવાની હાલતમાં છે. અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મરણ પથારીએ પહોંચ્યો છે. માળખાકીય સુવિધામાં ભાવનગર તારાપુર બ્રોડગેજ રેલવે લાઇન અધ્ધરતાલ છે અને અમદાવાદ પહોંચવા વાયા સુરેન્દ્રનગર જવું પડે છે. રેલવે સ્ટેશન અને એરપોર્ટનો વિકાસ થયો નથી. સરકારે સ્થાપેલી GIDCમાં મોટી સંખ્યામાં રોજગારી આપી શકે તેવા ઉદ્યોગો નહિવત છે. હીરા અને પ્લાસ્ટિક ઉદ્યોગોના સહારે ભાવનગર હજુ ટકી રહ્યો છે. તો લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. नमस्कार. सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.